બનાસકાંઠાની ભૂમિ આ સરહદની ભૂમિ કેવી છે કે રણકાંઠાની વળી ભૂમ પર સરહદે શિવના નાદ ગાદે અને જનો મુસાળો પ્રભુ શોભતો વાદળે અણનો પાળિયાઓ ગાજે. ઓલ વર્લ્ડમાં ફરી લ્યો, ભારતમાં એવો કોઈ ખૂણો નહીં હોય, કૃષ્ણનું મંદિર નહીં હોય, પણ તમને મૂછવાળો કૃષ્ણ જોવો હોય ને તો અમારા ઢીમા ગામમાં આવવું પડે. મૂછાળો માથો બેઠો છો. તમે દરિયાના તળિયાને જોયા નથી કે, તમે દરિયાના તળિયાને જોયા નથી. શું કામ? મરજીવા વિના મોતી આવે નહીં. જમાવટ માટે આવો અમ છે, અમથી મોજ આવે નહીં. આ તો ખાલી માઇક ટેસ્ટિંગ કરતો હતો. તમારા ડાયરામાં બોલે એવો અવાજ આવે છે કે નહીં? એ જીયા હાડ ગાજે મેઘ વરસે આભે ચમકી વીજ, મારા મનને માધવ સાંભળ્યા આવી હાડી બી. મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકારો, મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકારો, ધરાને દાન મુબારક, ગાયુંને લીલકારો, ધરાને દાન મુબારક, ગાયુંને લીલકારો. આ તો ખાલી માઇક ટેસ્ટિંગ કરતો હતો. તમારા ડાયરામાં બોલે એવો અવાજ આવે છે કે નહીં? સરહદના સીમાડે આટલી મોટી સંખ્યામાં તમે સૌ કલા ઉપાસકો, કલા સાધકો, સંગીતકારો અને સંગીત પ્રેમીઓ સાથે, જમાવટની ટીમ દેવાંશીબેનની સાથે સરહદના સીમાડાનું સરહદી સાથ શ્રવણસિંહ સોઢા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમારે એમ કહે છે કે કલાકારોને એવું હોય છે કે 2-5 દી ખાવા ન આલો તો હાલે નહીં. હો, આ તો મીડિયા છે, હાલે નહીં પણ ચલાવી લઈએ. પણ તમારો પડકારો ન મળે, તમે ભૂખ્યા મરી જાય. એટલે ખાલી ધનકેશી સાહેબ લખે છે કે તમે મન મૂકીને વર્ષો માવઠું શિવાજી અમને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો માવઠું અમને નહીં ફાવે. અમે બધા હેલીના માણસો છીએ, ઝાપટું આપણને ન ફાવે. અને હવે કહો ને તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈ આવો. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવો, પણ છીછરું ખાબુચિયું આપણને નહીં ફાવે. કાળજાળ ધગધગતો તાપ પડતો હોય ને એટલે માણસ નહીં પણ પશુ પંખી નહીં, ઝાડવા પણ એમ કહેતા હોય કે હવે મારો બાપ વરસાદ વરસી જાય ને તો અમને આનંદ થાય. શું કામ? કે એનું ટાણું આવે અને બરોબર પછી અહીં પરમાત્મા સાંભળે અને વરસાદ આવે. એ ચડ્યા હાડી વાદળા કાળા દોવલાય મારે જોકે 10 વોત રાજી માથે ઉધી રહ્યા દરાડતા તો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી દારા મેક રાજા મંડાળાય મારતા ઘરને લઈ વાળા આય ઘરને લઈ વાળા પડતાળા પાણી વાળા હાથી મોઢ વાળા કાળા મંડાળા ગેલો તકવાળા તકે કાળા નદી નાળા પાણી ને કાળા માથે દરા દરા ફેલિયા તો આજા વાળા માહે વાળા સદી દદો પાક પાણી વાળા કરતા એક દારા માં લોટ રઘુવા જાણે કીધેલા તો ઓળા સાગરા પલકે આનંદા સમાન આ હાડી વાદળા કાળા દો બોલાય મારે જોકે 10 મોતરાની માથે ઉધી રહ્યા દરાડતા તો ગોરા મોરલા માથે વાહરી મંડાણી એક દારા મેક દારા મંડાળાય પાર નદી નાળા ભાડી ને કાળા માથે દારા દારા ભેલિયા તો બધા વાળા માહે પાર સરી દદો હાલ પાણી વાળા કરતા એક દારા પાર એક દારા પાર એક દારા પાર. સમય આવે ને એટલે કુદરતને આપવું પડે, કારણ કે એનું ટાણું આવે છે. અમે કલાકારો, કવિઓ બહુ સારું બોલતા હોઈએ તો જમાવટની આટલી બધી જોરદાર આયોજન છે. આ સ્ટેજ ઉપર આવીને બોલીએ તો બધાએ આનંદ આવે, મજા આવે, તાળી પાડે. હવે આના અમે નીકળ્યા હોય અને સુઈગામ પાર્લરે જઈને જમાવી હોય કે ચોટીલા વાળી માત ચામુંડા સાંભળશે કે ગાળું થઈ ગયું છે, મગજ નથી આને. કિંમત સ્થાનની છે. 2 હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું તું આપી વાત કરવાનું નથી. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલી.
આ જમાવટ ટીમ આખા દી ન્યૂઝનું કામ કરતી હતી, પણ બેનના ઓંડે ઓંડે કોણે ક્યાંક કલા પડી હતી, એટલા માટે કલાના સાધકોને સાંભળવા સરહદ સુધી આવવું પડ્યું. એટલે અમારા કવિ એમ કહે છે કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. શું કામ? એવા પાણી વગરના સાગરની હાજીરને કશી જરૂર નથી. હાજીરને કશી જરૂર નથી. પાણી વગરના સાગરની કશી જરૂર નથી. એટલે તમે બધા સાધકો મળ્યા છીએ એટલે વિષય મારો લોક સાહિત્યનો છે એટલે વધુ સમય નથી લેવો. એક નાનકડી વાત કરવી અને પછી મારા શબ્દોનો વિરામ આપીશ. સરહદના સીમાડે બેઠા છીએ. આમ તો આ વિસ્તાર એવો છે, એવા ગામડામાંથી ગુજરાતના ખૂણે પ્રોગ્રામ હોય ને તો અમે કહેતા હોઈએ છીએ સરહદના સીમાડેથી આવી. શું કામ? પોતાની ધરતીની પોતાની ગૌરવ હોવું. દુનિયાના વિશ્વના ખૂણે જન્મ લીધો હોય ને તો પોતાની ધરતીનું પોતાને ગર્વ ન હોય ને એને મનુષ્ય કહેવાનો અધિકાર. મારી વાત ધ્યાનથી સાંભળશો તો તમારા હૃદય સુધી પહોંચશે, અને હૃદય સુધી ન પહોંચે તો મારા શબ્દો મને પાછા આપવું. પણ એક ધ્યાનથી તમારે સાંભળવું. સવારનો કોર દાદા ભાણ કોર કાઢે એવા ટાણે એક વર્ગખંડમાં શિક્ષક છે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન પૂછે છે, બેટા આપણા રાષ્ટ્રધ્વજમાં કલર કેટલા છે? એક જ પ્રોગ્રામમાં મેં વાત કરી છે અમદાવાદના કાર્યક્રમમાં, અને બીજી વખત કરું છું. બધા ઘણા કલાકારો કરતા હોય છે કે બોલો આપણા રાષ્ટ્રધ્વજમાં કલર કેટલા હોય છે? એટલે જવાબ આપ્યો કે કોઈ કે 3 હોય છે, કોઈ કે 4 કીધા, કોઈ કે 2 કીધા. મોટા ભાગે જવાબ મળ્યો 3 કલર હોય છે. અને જેને 3 કલર કીધા ને એને માસ્ટરે ઉભા કરીને કીધું, બેટા બોલ 3 કલર કયા? પહેલો એને કેસરી કલર બતાવ્યો, બીજો સફેદ કલર બતાવ્યો, ત્રીજો લીલો કલર બતાવ્યો. બેટા ધન્યવાદ છે. અને છેલ્લે એક છોકરો બેઠો તો, બોલ બેટા આપણા રાષ્ટ્રધ્વજમાં કલર કેટલા છે? આ વાત કરવાનું કારણ શું છે કે જે ભૂમિ ઉપર બેઠા છે એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આ વાતનું કોઈ નક્કી કરી નતો આવ્યો, પણ આની આ ભૂમિની તાકાત એવી છે કે વાઇબ્રેશનથી મને યાદ આવ્યું કે આ વાત અહીંયા બરોબર છે. કે બેટા કેટલા કલર છે? કે સાહેબ મને ખબર છે. કેટલા? કે 4 કલર હોય છે. બોલ કયા કયા 4 કલર? કે પહેલો કેસરી બાઈએ કીધું, બીજો સફેદે કીધું, ત્રીજો લીલોએ કીધું, વચ્ચેનો સ્કાય બ્લુ છે ને બ્લુ કલર છે, અશોક ચક્રનો અશોક ચક્રનો બ્લુ કલર પણ એમાં આવે છે. એટલે 4 કલર છે. સાહેબ કે પહેલી વાત થઈ ગયા. બધાને પૂછતા પૂછતા સાહેબ વર્ગખંડમાં ફરે છે. એમાં એક છોકરો છેલ્લી બેન્ચીસ ઉપર બેઠા નીચે મોઢું રાખી અને કઈ જવાબ નથી આપતો, પણ સાહેબના પ્રશ્નો સાંભળતો નથી. સાહેબ મને આવી કે એ મૂર્ખા, તને ખબર નથી પડતી? મારી ભાષામાં તને ખબર નથી પડતી કે હું જે પ્રશ્ન પૂછું છું બારોડજી એની ખબર નથી પડતી? તને ખબર નથી આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે? હું પ્રશ્ન પૂછું છું. ઉભો થયો, સાહેબ મારું ધ્યાન તમારામાં નહોતું, અને મારું ધ્યાન પ્રશ્નોમાં નથી. માસ્ટર સાહેબ બેઠા છો ને, મારું તમારામાં ધ્યાન નહોતું. કે બોલ આપણા રાષ્ટ્રધ્વજમાં કલર કેટલા હોય છે? સાહેબ બધાએ 4 કીધા, આપણા રાષ્ટ્રધ્વજમાં 5 કલર છે. અને સાહેબને મગજ હલી ગયો કે આખી દુનિયા એમ કે છે કે રાષ્ટ્રધ્વજમાં 4 કલર છે, ના છોકરો 5મો કલર કે આનું મગજ કામ કરતું નથી. શું છે? 5 વર્ષનું છોકરું પહેલા ધોરણમાં હોય ને એને ખબર હોય કે 5 કલર છે. કે હા, કે બોલ 5 કલર કયા કયા? કે સાહેબ પહેલો ભાઈએ કીધું કેસરી કલર છે, બીજો સફેદ છે, સ્કાય બ્લુ છે, જ્યાં બ્લુ કલર છે અશોક ચક્રનો, ત્રીજો લીલોય છે. પણ સાહેબ 5મો કયો કલર? તમને વાત કરું, સરહદના સીમાડે બેઠા એટલે તમને વાત કરું કે એક દી બપોરનું ટાણું અમે બપોરા કરી અને હું મારી બેન ફળિયામાં રમતા હતા. એવા ટાણે અમારી પાસે સાહેબ પૈસા ન મળે, અમે ગરીબ હતા, અમારી પાસે પૈસા નહોતા, પણ મારી બેનના ફાટેલા ફ્રોકમાંથી અમે નાનો કપડાનો દડો લઈ દડામાં આંગણામાં રમતા હતા. એમાં મારી બેનને માર્યો એટલે હું કેચ ન કરી શક્યો, ઝીલી ન શક્યો, એટલે વાડમાં દડો હોય એટલે હું મારી બેન છે વાડીમાં પગમાં કાંટા લાગે છતાંય અમે વાડીમાંથી દડો કાઢતા હતા. એવા ટાણે રમતા રમતા અમારા ઘરમાં 2-5 ગાડીઓ આવેલી. સાહેબ અમને ખબર નથી કે શું હતું, પણ મને એમ હતું કે મારા બાપુજી સરહદના સીમાડે મિલિટરીમાં નોકરી કરે છે, અમારી માટે કોઈ દી કાંઈ લઈ નથી આવ્યા. જગતના બાપ તો કાયમ ઘરે આવે, પણ મારો બાપ આવે તો કોઈ દી કાંઈ વસ્તુ લઈ નથી આવતો. મને એમ લાગે છે કે આ કંઈક મને લીલો કલર દેખાય ને એટલે મારા પિતાજી અમારા માટે કંઈક ગિફ્ટ લઈને આવ્યા છે. 500 ગાડીઓ એન્ટરથી ફળિયામાં. એટલે છોકરાને આમ દોડીને કને ગયા ને એટલે અંદરથી સૈનિકો નીચે ઉતર્યા એટલે છોકરા ગભરાઈ ગયા. બેન છે ને એના ભાઈની માં હરતાઈ ગઈ, મને બીક લાગે છે.
અને ધીરે સાહેબ પાંચમો કલર કયો તમે પૂછો એટલે આજ મારે કીધું છે. નાનો એવો છોકરો લોક આપે છે, એમાંથી એક મોટું બોક્સ નીકળ્યું સાહેબ, પેટી ગયું. અમને ખબર નહીં એને શું કહેવાય. એટલે મારી બેનને કીધું, ગાંડી તને હું કામ ડર લાગે છે? કેમ કે આપણા બાપા આપણા માટે કોઈ દી કાંઈ લઈને ના આવ્યા. આજ જો આપણા માટે કેવડું મોટું રમકડું મોકલાવ્યું છે. અમને એમ કે મારા બાપુએ કંઈક મોકલાવ્યું છે સાહેબ. ધીરે ધીરે બોક્સ ખોલ્યો ને એમાં સાહેબ મારા બાપનું દૂધ દેખાવા પડ્યું. એ શહીદ થઈ ગયેલા માણસો પકડ્યો હતો. અને એમાં સાહેબ આ ભાઈએ કીધું ને, એ મારા બાપના શરીર ઉપર તિરંગો વીંટાયેલો પડ્યો હતો. એમાં કેસરી કલર હતો, એમાં સફેદ કલર હતો, એમાં લીલો કલર હતો, એમાં બ્લુ કલર હતો અશોક ચક્રનો, અને પાંચમો કલર એમાં મારા બાપનો લોહીનો લાલ કલર સાહેબ હતો. એટલા માટે મને 5 કલર દેખાય છે. આ જગતને 4 કલર દેખાતા હશે, કોઈકને 3 કલર દેખાતા હશે, પણ સાહેબ મેં મારી આંખે 5 કલર જોયા છે. અને સાહેબ ને પગથી ધરતી હરકવા મંડાણી, નાકમાં જાબુલા ટપ 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 કરવા મંડા પડ્યા કે બેટા તારા જેવા દીકરાના બાપ જ્યાં સુધી સરહદના સીમાડે આપણા દેશ માટે લડતા હશે ને ત્યાં સુધી આ દેશની કોઈ વાવ વાંકો નહીં કરી શકીએ. પણ હું તમે એની રિસ્પેક્ટ આપશો સૈનિકોને, શહીદોને, તો એ મોટા થશે. બાકી આપણને નેતાઓની ગાડીઓ આવે વાહે પડી જઈએ અને સરહદના સીમાડાવાળા સૈનિકને બસમાં જગ્યાએ ન આપે ને તો ધિક્કાર છે ભારતની પ્રજાઓ ઉપર સાહેબ. ધિક્કાર છે એ પ્રજાઓ ઉપર. કોક દી આપણને થવું જોઈએ. ઘણા એમ કહેતા રૂપિયા એટલા મળે છે ને મોકલો ને તમારા છોકરાને, હાલો તમારા છોકરાની પાઉંભાજી ખાધે કાંઈ સરહદના સીમાડે લડાય નહીં. એટલે કાંઈ ભાજી ખાવી કઈ ગુનો નથી. હું ખાઉં છું. કાલે કહે છે પાઉંભાજી ખાવી ગુનો નહીં કે હા ભાઈ લારીએ ખાતા હતા. પણ જેને રક્ષણ કર્યું છે રાષ્ટ્રમાં એને કાયમ સાહેબ આપણે યાદ કરવા જોઈએ. એવી ભૂમિ ઉપર બેઠા છે. એક બાજુ અહીં નરેશ્વરી બેઠી છે સાહેબ. મારા વીપીસી સોલંકી, હું આવતો હતો ત્યારે મને જમાવટનો બહુ સારો દુહો લખીને આપ્યો હતો. પણ હવે કલાકારનો જીવ છું, મોબાઈલમાં જોઈને ગાવાનો કોઈ દી મને શોખ નથી. એટલે આમ શું થાય કે આમાં અડચણરૂપ થાય. એટલે મને યાદ નથી બેન. તમારા માટે પોલીસમાં ફરજ બજાવે છે અમારા વિક્રમસિંહ સોલંકી કરીને. જમાવટ માટે બહુ સરસ દુહો નીકળ્યો હતો. એ છેલ્લે હું કહીશ કદાચ સમય મળશે. પણ વીપીસી સોલંકી લખે છે કે આ બનાસકાંઠાની ભૂમિ, આ સરહદની ભૂમિ કેવી છે કે રણકાંઠાની વડી ભૂમ પર સરહદે શિવના નાદ ગાજે અને જનો મુસાળો પ્રભુ શોભતો માધરે અણનો પાળે આવો. રણકાંઠાની ભૂમ પર મૂળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. શ્રાવણ માસ ચાલે છે ને સાહેબ, જટા કટા શબ્દ મંગ મંગ નિર્ત નિર્ત નિ વિલોલ વિચ વલ્લભી વિરાજમાન મૂર્ધની તગત 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 વલ્લ લાખપટ ભાવ કે એ જ સૂર્ય ચંદ્ર સે કરે રતિ પ્રતિક્ષ ઓમ ધરા ધરે વિનંદિની વિલાસ બંધુ બંધુરા. બોલના સરહદે શિવના નાદ ગાજે છે. અને જેનો મુસાળો પ્રભુ એટલે ઓલ વર્લ્ડમાં ફરી લ્યો, ભારતમાં એવો કોઈ ખૂણો નહીં હોય, કૃષ્ણનું મંદિર નહીં હોય, પણ તમને મૂછવાળો કૃષ્ણ જોવો હોય તો અમારા ઢીમા ગામમાં આવવું પડે. મૂછાળો માધવ બેઠો છો, મૂછાળો જ્યાં માધવ અને ત્રિકમ દેતો તાવ, સરહદ પે સુહામણી અમારી વડી ભૂમકા વાવ. અને વાવેચીના વીરો કેવા છે એના માટે મારે વાત કરવી હોય તો સમય ઘણો જોઈએ. પણ આ ટૂંકમાં બોલવું બહુ અઘરું પડે. લાંબુ કરવું તો મારા માટે બરાબર છે. આ વાવેચીની ધરા કેવી છે વીપીસીએ તો એ લખ્યું, પણ બહુ એક સારા કવિએ લખ્યું છે. શબ્દો ઉપર ધ્યાન આપજો કે વાવની ભૂમિ કેવી. વાવ એટલે વાવથી શ્રીગામનો પટ્ટો આવી ગયો, હવે તાલુકો જુદો પડ્યો છે, પણ એને વાવેચી કહેવાય. ધરા કેવી છે થોડો ઇફેક્ટ આપજો. વાવેચી નથી વાદળી અન સરજે હજુ સપો એ આઈના કવિઓ નથી માઈ કાગલા એ એના રાકા નથી રજપૂત જેના કવિ નથી માઈ કાગલા હવે રાકા નથી રજપૂત. આ કેવી ધરા છે એ જીવા વેચી નવીર છે વંકારે દીધાયા આખા દેશમાં ડંકા. અને હવે અમારા શબ્દો સાંભળજો. આ સરહદના સિંહ સવાયા વીર કેવાયા તમુ
ઉછલા પાણી રે. અને મારી યારે બધાય એ જીવાવે ચીના વીર છે વંકારે, વાવે ચીના વીર છે વંકારે. હવે ખાલી તમે હો એ જીવાવે ચીના, વાવે ચીના. તમે બધા મને સાંભળ્યું? આ બધું તમારો વિશેષ આભાર. કેમ કે કલાકારો ઘણા છે, સમય મર્યાદામાં લઈ આવ્યા. વાહ 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 વાહ. એટલે મને આટલી 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 એમને ખટક છે કે આ વીપીસી નો દુઓ તમે કહેતા હતા લઈ આવ્યા. આવો કલાકાર ગુજરાતના કલાકારો બધા રાખજો તો તમે ગુજરાતની ટોચ સુધી જાશો તો કોઈ દી તમારે વાંધો નહીં આવે. એટલે બેન તમારા માટે દુઓ લખ્યો છે મારા વીપીસી સોલંકી કે આ જમાવટ આટલે સુધી જમાવટ કરવા માટે આવ્યા છીએ. અને નામ એનું છે અમથે અમથું. અમથે અમથું હતું ને, અમે આવતા આવતા વિચારતા કે અમથે અમથું ઓકે, મારો શબ્દ ને મને વિચાર પહોંચી ગયો કે દાદ બાપુની કવિતા છે કે તમે દરિયાના તળિયાને જોયા નથી કે. દરિયાને કાંઠે જઈને આમ ખોબું ભરીને પાણી પીવું એટલે બેન ખારું લાગે, પણ એ ખારું પાણી જોઈને પાછું નો ભાગવું. શું કામ? કે માણસની કિંમત એના હૃદય સુધી પહોંચે. બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બ્યુટીફુલ હાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હૃદય સુધી પહોંચો ને તો તમને ખબર પડે. એટલે એમ કે છે તમે દરિયાના તળિયાને જોયા નથી કે, તમે દરિયાના તળિયાને જોયા નથી. શું કામ? મરજી વિના મોતી આવે નહીં. જમાવટ માટે હાવ અમથે અમથી મોજ આવે નહીં, હાવ અમથે અમથી મોજ આવે નહીં. એટલે વીપીસી લખેલો દુઓ હવે તમને કહું છું કે જમાવટ રંગે જાણજો. આ જમાવટ માટે લખ્યું છે. જમાવટ રંગે જાણજો અને રણકાંઠાના રાગ, વરુડી નવગણ વીરના તપતા જ્યાં મીઠા તાજ. વરુડી નવગણના તપતા રાખ્યા તાજ. વરુડીએ ભાલા ઉપર ચકલી થઈને બેસી ગઈ હતી. એટલા માટે આ જમાવટ માટે એમ કહું છું કે આ પ્રોગ્રામ સક્સેસ જાય, સફળ જાય, માં ભગવતી એની કાંધે બેસી જાય એટલી જ પ્રાર્થના છે. સૌએ સાંભળ્યો એ બદલ વિશેષ આભાર, વિશેષ આભાર, વિશેષ આભાર.